તો સામાજિક વિજ્ઞાનમાં આપણું ઘર પૃથ્વી એવું ચેપ્ટર આવે છે અને આપણા ઘર પૃથ્વીમાં પૃથ્વીની બે ગતિઓ પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ સાથે સાથે રાત દિવસ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે આજે વિદ્યાર્થીઓ આપણને સમજૂતી આપશે. આ મોડલના માધ્યમથી આપણે શીખીશું કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે, ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, રાત દિવસ કેવી રીતે થાય છે. તો પહેલા ધરતીબેનને વિનંતી કરું. ધરતીબેન. નમસ્તે, હું ધરતી ઠાકોર ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સામાજિક વિજ્ઞાનમાં આવતા પરિભ્રમણ ગતિ વિશે થોડી સમજ આપીશ. આ પૃથ્વી છે તે પોતાની ધરી પર ફરે છે. તેને પોતાની ધરી પર ફરતા 24 કલાક લાગે છે. આપણે તેને એક દિવસ પણ કહીએ છીએ અને તે ગતિને આપણે પરિભ્રમણ ગતિ કહીશું. નમસ્તે, મારું નામ મનસુખ, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આ પૃથ્વી છે, આ સૂર્ય છે. સૂર્યને પોતાની ધરી પર ફરતા 24 કલાક લાગે છે. સાથે સાથે સૂર્યની ચારે બાજુ ફરતા 365 દિવસ લાગે છે. તેને આપણે પરિભ્રમણ ગતિ કહીએ છીએ. નમસ્તે, મારું નામ પરમાર વિધિ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું સામાજિક વિજ્ઞાનમાં આવતા સૂર્યગ્રહણ વિશે થોડી સમજ આપીશ. આ ચંદ્ર છે, આ પૃથ્વી છે, આ સૂર્ય છે. ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. ચંદ્ર પૃથ્વીની ગોળે ગોળ ફરે છે. ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીનો અમુક ભાગ ઢંકી જાય છે. તેથી સૂર્યનો પ્રકાશ ત્યાં પહોંચી શકતો નથી. આપણે તેને સૂર્યગ્રહણ કહીશું. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. નમસ્તે, મારું નામ મહેશ મહેન્દ્રભાઈ મુસ્કરા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ચંદ્રગ્રહણ વિશે સમજ આપીશ. આ પૃથ્વી છે, આ ચંદ્ર છે. પૃથ્વીની ચારે બાજુ ચંદ્ર ફરે છે અને સૂર્યની ચારે બાજુ પૃથ્વી ફરે છે. જો સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય તો ચંદ્રને પ્રકાશ મળતો નથી. એટલા ભાગમાં અંધકાર છવાઈ જાય છે અને એટલા માટે તેને ચંદ્રગ્રહણ કહીએ છીએ. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. નમસ્તે, હું પુષ્પા વાઘેલા ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સામાજિક વિજ્ઞાનમાં આવતા રાત દિવસ વિશે થોડી સમજણ આપીશ. આ પૃથ્વી છે. પૃથ્વી પોતાની ધરી પર જ ફરે છે. સાથે સાથે સૂર્યની ચારે બાજુ ફરે છે અને સૂર્યની સામે પૃથ્વીનો જે ભાગ આવે તે ભાગમાં ખૂબ જ પ્રકાશ પડે છે. એટલા માટે આપણે તેને દિવસ કહીએ છીએ અને પૃથ્વીના પાછળના ભાગમાં પ્રકાશ પડતો જ નથી. એટલા માટે આપણે તેને રાત કહીએ છીએ. અસ્તુ. અમુક સંકલ્પના એવી હોય છે કે જે આપણે સંબોધિત ભણાવીએ તો વિદ્યાર્થીને ઓછી ખબર પડે છે, પણ અમુક સંકલ્પના એમને સિદ્ધ કરવી હોય તો કાલ ફક્ત મેં અડધો કલાકમાં જ આ શીખવાડ્યું હતું કે ભાઈ કેવી રીતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવે છે અને તરત જ વિદ્યાર્થીઓ કેચઅપ કરી લીધું અને તરત જ કીધું સાહેબ અમે આ મોડલથી અમે સમજાવીએ. તો પેલું આપણે ગોખાઈએ તો આપણે કહીએ છીએ કે 100 વખત વાંચો તો 1 વખત લખવા બરાબર છે. બરોબર ને? 1 વખત લખો તો આ અનુભવ છે. અનુભવથી વિદ્યાર્થીઓ શીખી જાય છે. બરોબર? અસ્તુ.